અને હું કહું છું શું કેવું મારા મિત્ર બધા દીવ જાય છે હું જાઉં વાહ દીદી આ જોયું ને રેવા દે મારે નથી જવું મારા દોસ્તરને હું કહું છું મારા ઘરમાં બહુ બધું કામ બાકી છે ઓય હા સાંભળો ને બોલ મને 5000 રૂપિયા આપો ને કેમ શું કામ છે મારે સાડી લેવી છે હવે 200 રૂપિયાનું તારું મોઢું છે 5000 ની હાડી પહેરવી છે હાલ નીકળ એ ચાલ બોલો પનીર ટીકાનું શાક બનાવની રીંગણા જેવું તમારું મોઢું છે ને પનીર ટીકાનું શાક ખાવશે હે હા તમને શું કહું હા જીવનમાં આગળ વધવું હોય તો શું કરવું પડે મોબાઈલ છે ને એની પર મારી પથરો આને કઈ સમજાવો આખો દિવસ ફોનમાં નકરા ભૂતના જોડેલના પિક્ચર જોવે છે અરે બકા ખાલી હમણાં બેઠી છે તો પછી ફોનમાં જોવાની શું જરૂર છે વાહ દીદી દીદી વાહ દીદી એ રામ આજ તો બહુ થાકી ગયો બહુ ભૂખ લાગી છે એ મમ્મી ખાવાનું કાઢજો મમ્મી છે ને તમારા આજે બહાર ગયા છે એટલે જમવાનું મેં બનાવ્યું છે મારા કલેજા ખાવાનું જે બનાવ્યું છે એમ ને હું તને કહેતા ભૂલી ગયો આજ મારે છે ને ઉપવાસ છે તું તારી પૂરતું કરીને ખાઈ લેજે આના આજનું બનાવી તો કૂતરાય નથી ખાધા હો એ જો તો હું કેવી લાગુ છું ક્યાં ગઈ હતી ખાલી કેવી લાગુ છું ઈ કયો ની ક્યાં ગઈ હતી તો કે પેલા પાર્લર ગઈ હતી જો વાળ કપાવ્યા બ્લીચ ફેશિયલ કરાવ્યું વાટા પ્લાસ્ટર કરી આવી એમ ને હે ભગવાન આવતા જન્મમાં પણ આજ માણસ મને પતિ તરીકે આપજો ના હો ભગવાન હર વખતે કઈ મારે જ સહન કરવાનું આવતી વખતે બીજા કોકનો નંબર લેજો જાય એને જવા દો બારની હવા ખાવા દો હરી ફરી આવશે પાછા બારના હવાદ લેવા દો જે છોડી જાય કદી આપડા નહીં જે આપડા હોય કદી છોડે નહીં કિસ્સામાં નથી ગાંધી બાપુ